હવે આપ વલસાડ જિલ્લાનો સમાચારપત્ર સાંભળશો, જેના લેખક છે નવીન પટેલ. વલસાડ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જિલ્લામાં 6 તાલુકામાં તાજેતરમાં સૌથી વધુ તાપમાન ધરમપુરમાં 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે કપરાડામાં 39, વલસાડમાં 37, વાપી અને પારડીમાં 36 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રહ્યું છે. તો સૌથી ઓછું તાપમાન વલસાડ અને ઉમરગામ તાલુકામાં 34 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભારે ગરમીના પગલે વહીવટીતંત્રએ નાગરિકોને બપોરે 12 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના આપી છે. આ ઉપરાંત લોકોને સુતરાઉ કાપડ પહેરવા અને પાણીનો વધુ ઉપયોગ કરવા જણાવાયું છે. તેમાં ઠંડા પાણી, છાશ, લીંબુ પાણી, લસ્સી અને ORSવાળા પાણીનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. પશુપાલકોને તેમના પશુ પક્ષીઓ માટે પાણી અને છાયાની વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ વલસાડ તાલુકામાં દરિયા કિનારો નજીક હોવાથી ગરમીમાં આંશિક રાહત મળી હતી. દર વર્ષે 22 એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. જમીન સુરક્ષા અને પર્યાવરણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પર્યાવરણને ધ્યાને રાખી પ્રાકૃતિક ખેતી પર ભાર મુકાયો છે. જિલ્લામાં ગત 5 વર્ષમાં 19,189 ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળતા જિલ્લામાં 8,003 એકર જમીનની ફળદ્રુપતા વધી છે. જિલ્લા આત્મા પ્રોજેક્ટના નાયબ નિયામક વિમલ પટેલે કહ્યું, રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીન બિનઉપજાઉ બને છે, જ્યારે પ્રાકૃતિક ખેતીથી જમીનમાં પોષક તત્વોનો ઉમેરો થાય છે. રાસાયણિક ખાતરથી જમીન સ્તર કડક બની ગયું છે. ટ્રેક્ટર વગર ખેડી શકાય નહીં. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી તૈયાર કરેલા ખાતરથી જે અળસિયા સુસુપ્ત અવસ્થામાં હોય તે જાગૃત થઈ જાય છે. રાસાયણિક ખાતરના કારણે જમીનમાં પાણીના સ્ત્રોત ઘણા ઉતરી ગયા છે. પ્રાકૃતિક ખેતીથી જળસ્તર જળવાઈ રહે છે, કારણ કે બેક્ટેરિયા અને અળસિયા જમીનમાં છિદ્ર કરી પાણીનું સ્તર જાળવી રાખે છે. વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રમુખ મંડળ દ્વારા સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત 20 એપ્રિલે 9મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહ યોજાયો, જેમાં 121 નવ દંપતીને શેરવાની અને પાનેતરનું વિતરણ કરાયું હતું. વલસાડના ધારાસભ્ય અને સમાજના પ્રમુખ ભરત પટેલે જણાવ્યું, અત્યાર સુધીના 8 સમૂહ લગ્નમાં 1081 કન્યાઓના લગ્ન સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. 9મા સમૂહ લગ્નમાં જોડાનારા દરેક નવ દંપતીને કરિયાવરમાં રસોડાનો સંપૂર્ણ સામાન, વરને શેરવાની અને કન્યાને પાનેતર તેમજ મંગળસૂત્ર અપાયા હતા. જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની માસિક બેઠકમાં વલસાડ, ઉમરગામ, કપરાડા અને ધરમપુરના ધારાસભ્યોએ પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસ કાર્યોની રજૂઆત કરી હતી. ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે પીવાના પાણી, નગરપાલિકા વિસ્તારના દબાણ અને શાળા બાંધકામ જેવા પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી. બીજા ભાગની બેઠકમાં વિવિધ વિભાગ વચ્ચે વિકાસ કાર્યો અંગે સંકલન, CM ડેશબોર્ડ અંગેની કામગીરી અને જિલ્લાના વિવિધ કેન્દ્ર ખાતે યોજાનારી GPSCની પરીક્ષા અંતર્ગત કાયદા વ્યવસ્થાની જાળવણી તેમજ સુચારુ સંચાલન કરવા જિલ્લા કલેક્ટર દ્વારા અધિકારીઓને સૂચનો કરાયા હતા. શહેર અને જિલ્લામાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ દિવસે જિલ્લાના તમામ હનુમાન મંદિરોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મંદિરોમાં અખંડ પાઠ, હનુમાન ચાલીસા અને રામયજ્ઞનું પણ આયોજન કરાયું હતું. આ ઉપરાંત લોકડાયરો અને સંતવાણી જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા, જ્યારે ભક્તો માટે ભંડારાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે વલસાડના ધરમપુર ખાતે વલસાડ જિલ્લા પંચાયત તથા ધરમપુર તાલુકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે 15મા નાણાપંચ અને વિવિધ અનુદાનમાંથી 1,15,00,000 રૂપિયાના ખર્ચે 401થી વધુ ચોરસ મીટરમાં નવનિર્મિત સરકારી તાલુકા પુસ્તકાલય ધરમપુરનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે ગ્રંથાલય ભવનમાં લાઇબ્રેરી શરૂ કરવાની વ્યવસ્થા પણ ચોક્કસ કરાશે. અહીં વિવિધ વિષયના અભ્યાસોને બોલાવી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન અપાશે. હમણાં જ આપ વલસાડ જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા નવીન પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.